વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની પ્રથમ સામયિક પરીક્ષા આવી રહી છે. આ પ્રથમ પરીક્ષામાં જે પણ સાહેબ બ્લુપ્રિન્ટ આવવાની છે, બોર્ડના પરિરૂપ પ્રમાણે કેટલા ચેપ્ટર પૂછાઈ શકે, ચેપ્ટરનો ગુણભાર કેટલો હોઈ શકે, આ તમામ બાબતે હું આજે તમારી સાથે ચર્ચા કરવાનો છું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની પ્રથમ સામયિક પરીક્ષા આવી રહી છે. ધોરણ 10 પછી પહેલી વાર તમે કોમર્સની પરીક્ષા આપવા જઈ રહ્યા છો, અને એ પણ 50 માર્ક્સની. તો સરસ મજાની આ 50 માર્ક્સની પરીક્ષા જે છે એ તમે એકદમ મસ્ત સરળતાથી આપી શકો, અને પહેલી પરીક્ષામાં સરસ મજાના સારામાં સારા ગુણ અર્થશાસ્ત્ર વિષયમાં લાવી શકો એ હેતુથી આ તમારા માટે નાનો એવો એક વિડીયો તૈયાર કર્યો છે. તો ખાસ એ જોજો, પ્રથમ સામયિક પરીક્ષામાં અર્થશાસ્ત્રમાં કેવા કેવા પ્રશ્નો આવશે, કયા વિભાગમાં કઈ રીતનું પૂછાશે, આ બધી જ માહિતી હું તમારી સાથે અત્યારે શેર કરી રહ્યો છું. તો ખાસ મારી સાથે છેક સુધી જોડાયેલા રહેજો. પહેલી વસ્તુ એ કે 12મા ધોરણમાં 100 માર્ક્સનું પેપર પહેલી પરીક્ષામાં આવતું હોય છે, પણ તમારે 11મા ધોરણમાં પહેલી અને બીજી પરીક્ષા 50-50 માર્ક્સના પ્રશ્નોવાળી આવશે, ત્રીજી પરીક્ષા 80 માર્ક્સની આવશે. પણ એટલે પહેલી પરીક્ષામાં તમને ખાલી કહી દો કે કયા વિભાગમાં કેટલા સવાલ હશે. તો વિભાગ એ ની અંદર ટોટલ તમારે 10 સવાલોનો સામનો કરવાનો છે. 10 સવાલ MCQ વાળા છે. MCQ મેં સાચો MCQ સિલેક્ટ કરી લખો એટલે ખતમ થઈ જશે આપણું કામ. વિભાગ બી છે, એની અંદર તમારે 11 થી 15 એટલે કે 5 સવાલો તમારે એની અંદર લખવાના થશે. એટલે દરેકનો એક ગુણ હશે, તો 5 માર્ક્સનો વિભાગ બી હશે. ઓકે, એટલે 15 માર્ક્સ સેક્શન એ અને બી હેતુલક્ષી સવાલો 15 માર્ક્સના ટોટલ તમને જોવા મળશે. અને એની સાથે માફ કરજો, વિભાગ સી છે. વિભાગ સી 2 માર્ક્સ વાળા સવાલોનો વિભાગ છે. 16 થી 23 એટલે ટોટલ 8 સવાલો આપ્યા છે. એમાંથી તમારે સિલેક્ટ કરીને લખવાના છે, કોઈ પણ 5 સવાલો લખવાના છે. તો એના તમને 10 માર્ક્સ મળશે. 5 દુ 10 એટલે 10 માર્ક્સ તમને મળશે. વિભાગ ડી ની આપણે વાત કરી લઈએ તો એમાં પણ 24 થી 31 સુધીના 8 સવાલો હશે. એમાં પણ તમને કોઈ પણ 5 લખવાના થશે. 5 લખશો એટલે 5 તેરી 15 એટલે 15 માર્ક્સ એમાંથી પણ તમને. એટલે સી વિભાગ પણ જોવા જઈએ તો આવી રીતે આમ 10 માર્ક્સનો, ડી વિભાગ 15 માર્ક્સનો, અને લાસ્ટ બટ નોટ લીસ્ટ વિભાગી 5 વિભાગ હોય છે આપણે ઇકોનોમિક્સમાં. 32 થી 34 એટલે 32, 33, 34 એટલે 3 સવાલો છે. 3 માંથી કોઈ પણ 2 ના ઉત્તર આપણે લખવાના છે. અહીં બાય ધ વે લખ્યું છે ટૂંકમાં ઉત્તર, પણ ટૂંકમાં ને બદલે હું કહી દઉં છું સવિસ્તાર ઉત્તર લખવાના થશે. લાંબા લાંબા જવાબો લખવાના થશે. 3 હશે બરાબર. 3 ને બદલે માફ કરજો, હું ચેક નાખું છું. 5 માર્ક્સ, 5 માર્ક્સ, 5 ગુણ હશે. અને 3 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 લખવાના છે, એટલે કેટલા માર્ક્સ હશે? 10 માર્ક્સ. ઓકે, એટલે 10 માર્ક્સનો એ વિભાગ એ, 5 માર્ક્સનો વિભાગ બી, 10 માર્ક્સનો વિભાગ સી, 15 માર્ક્સનો વિભાગ ડી, અને લાસ્ટમાં 10 માર્કનો વિભાગ ઈ. આવી રીતે 50 માર્ક્સનું પેપર તમારું પ્રથમ સામયિક પરીક્ષાનું હશે. 5 ચેપ્ટર ઓલમોસ્ટ મોટા ભાગની સ્કૂલોમાં ગુજરાતમાં છે. એને ધ્યાનમાં રાખીને જ આ 5 ચેપ્ટરનું ગુણભારનું માળખું અહીંયા શેર કર્યું છે. તમને એમ થશે કે સાહેબ કયા ચેપ્ટરમાંથી કયા વિભાગમાં કેટલા સવાલ પૂછાશે, એ કેમ નથી? એટલા માટે નથી કે બધી સ્કૂલોએ અલગ અલગ રાખ્યા હોય, એટલે એમાં નાના મોટો ચેન્જીસ થઈ શકવાના કારણે મેં ગુણભાર મૂકી દીધા છે. ગુણભાર આ પ્રમાણે હશે. એમાંથી પછી તમારે તૈયારી કરવાની રહેશે. જેનો વધારે ગુણભાર છે એની ઝાઝી તૈયારી કરો, તમને આઈડિયા આવી જશે. ઓકે, હવે આ ગુણભાર જે છે 13, 16, 12, 16 આ પ્રમાણેની તૈયારી તમારે પરીક્ષામાં કરવાની થશે. પણ એ પ્રમાણે હું તમને એક પેપર સરસ મજાનું બતાવી દઉં છું, એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે, કે ભાઈ તમારી પ્રથમ સામયિક પરીક્ષામાં કેવા કેવા પ્રકારના સવાલો હશે. એટલે પ્રથમ પરીક્ષાના સરસ મજાના નમૂનાના પ્રશ્નપત્રો છે, અહીં જોઈ શકો છો તમે. ઓકે, કે આ પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોણે લખ્યું? તો એડમ સ્મિથ, માર્શલ, રોબિન્સ કે સેમ્યુઅલ્સન. કોણ આવે ભાઈ? તો સરસ મજાના આવે આપણા માર્શલ દાદા. પહેલો જ સવાલ માર્શલ દાદાનો છે. કોના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્ર અને અસર છે? ચાણક્ય. એટલે આ 10 સવાલો છે, તો 10 અહીંયા તમને દેખાઈ જાય છે. પછી છે સેક્શન બી માં 5 સવાલો છે 1 માર્ક્સ વાળા. એ રીતે સેક્શન સી છે, તો એની અંદર પણ છે કીધું એમ 16 થી 23 સવાલો છે. એમ કોઈ પણ 5 સિલેક્ટ કરવાના છે, જે તમે 8 સવાલો છે જોઈ શકો છો. સિમિલરલી વિભાગ ડી માં પણ આવી રીતે સવાલો અહીંયા તમને મૂકેલા છે. બાય ધ વે, નવી જે પેપર સ્ટાઇલ આવી છે એની અંદર કેસ સ્ટડી વાળા સવાલો મૂકવાની વાત છે. તો જો અહીં કેસ સ્ટડી વાળા સવાલો મૂક્યા છે. 30 નંબરનો સવાલ અહીં કેસ સ્ટડી વાળો છે. આકૃતિ જોઈને તમારા ત્રણેયનો જવાબ આપવાનો છે, 3 સવાલોનો, હે ને. સિમિલરલી એવી રીતે અહીંયા 5 માર્ક્સ વાળા વિભાગની અંદર પણ 3 સવાલો છે, મેં કોઈ પણ 2. એટલે આપણો આ જે છે ને, તમારે એમ થાય સાહેબ કે અમારે આવી પ્રેક્ટિસ કરવી હોય તો
તો તમારા પ્રેક્ટિસ પ્રથમ સામયિક પરીક્ષાની કરવા માટે આપણે એક સરસ મજાનો પેપર સેટ ઓલરેડી લોન્ચ કરી દીધો છે, જેમાં પ્રથમ સામયિક પરીક્ષાના 5 જે ચેપ્ટર છે એની રિલેટેડ સિલેબસ આપણે અહીં ત્યારે ભણાવી રહ્યા છીએ, મતલબ લઈ રહ્યા છીએ. પેપર સેટમાં અવેલેબલ હશે. 97 12 44 45 48 આ સરસ મજાનો ફોન નંબર છે. કોલ કરીને તમે મંગાવી લ્યો અત્યારે ને અત્યારે. કારણ શું છે? કારણ કે દીકરાઓ, આ જો તમે કરશો તો એના કારણે ફાયદો શું થશે? પ્રથમ સામયિક પરીક્ષા તમારી જોરદાર જબરદસ્ત થશે. એટલે બાબતનું આપણે ધ્યાન રાખજો, તૈયારી કરજો. નહીતર થશે શું કે આ પ્રથમ સામયિક પરીક્ષાનો પેપર સેટ જે તમે લેશો એ તૈયારી કરશો, એ નહીં લ્યો તો તકલીફ થશે. લેશો તો ફાયદો થવાનો છે, તમે પ્રેક્ટિસ કરી શકવાનો છે. એટલે આ બાબતને ખાસ ધ્યાનમાં રાખીને આ પ્રમાણે આ બ્લુપ્રિન્ટ મેં તમને શેર કરી દીધી છે. પેપર સેટ તમને દેખાડી દીધું છે, ક્યાં મળે એ તમને કહી દીધું છે, ફોન નંબર. તો ખાસ મિત્રો છેક સુધી જોડાયેલા રહેજો, કારણ કે આપણે બધા વિષયની બ્લુપ્રિન્ટ અત્યારે જોવાના સમજવાના છે, બરાબર. અર્થશાસ્ત્ર છે, આંકડાશાસ્ત્ર છે, એકાઉન્ટ છે, ઇંગ્લિશ છે, BA છે, આ બધાની બ્લુપ્રિન્ટ આ સેમ સરસ મજાના નાના એવા વિડીયોમાં તમારી સાથે શેર કરી રહ્યા છે. તો એને ધ્યાનમાં લેજો. અને દીકરાઓ, આવી જ રીતે આપણે છે પ્રથમ સામયિક પરીક્ષામાં પણ ધૂમ મચાવવાના છે. IMP વિડીયો છે, વન શોટ છે, રિવિઝન છે, ભવિષ્યવાણી, સૂર્યોદય છે, બધું જ આપણે લાવવાના છીએ, જેથી તમારી પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ તમને મળે. ઓકે, તો એ આશા સાથે આપણે મળશું. ખાસ હવે નેક્સ્ટ હું સરને બોલાવું છું, એ સર એમના વિશેનું પ્રેઝન્ટેશન તમને આપશે. ઓકે, ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સાહેબ, પ્રથમ પરીક્ષાઓ નજીક આવી રહી છે ને આ પ્રથમ પરીક્ષામાં જે પણ સાહેબ બ્લુપ્રિન્ટ આવવાની છે, જેટલા પણ વિષયની બ્લુપ્રિન્ટ આવવાની છે સાહેબ, બધા વિષયની બ્લુપ્રિન્ટ, તો કે આપણે સાહેબ જેટલા વિષય ભણાવીએ છીએ બધાની બ્લુપ્રિન્ટ આવવાની છે, સ્ટેપ બાય સ્ટેપ આવવાની છે. વિડીયો અંત સુધી જોતા રહેજો, કારણ કે અત્યારે હું શરૂ કરવા જઈ રહ્યો છું ધોરણ 11 પ્રથમ પરીક્ષાની બ્લુપ્રિન્ટ. સાહેબ, કેટલા ચેપ્ટર આવવાના છે, કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાવાનું છે, કેવું પૂછાઈ શકે, સાહેબ બધું જ હું જો તમને કહું, હું તમને શું આપવાનું છું. સૌ પ્રથમ પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર. એકાઉન્ટની વાત કરું તો પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર હું તમને કહેવાનું છું. રેડી? ત્યાર પછી જો વાત કરું તો સાહેબ માળખું કહેવાનું છું. પ્રથમ પરીક્ષાનું માળખું કેવું આવશે એ હું તમને કહેવાનું છું. ત્યાર પછી વાત કરું તો કયા ચેપ્ટર પૂછાવાના છે. ઘણા બાળકોને ખબર જ નથી કે સાહેબ એકાઉન્ટની અંદર કયા ચેપ્ટર પૂછાવાના છે, એ પણ હું તમને કહેવાનું છું. ત્યાર પછી છે સાહેબ કયા ચેપ્ટર માંથી કેટલું પૂછાશે, કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાશે સાહેબ, એ પણ હું તમને કહેવાનું છું. સાહેબ સેમ્પલ પેપર આવશે, હા સેમ્પલ પેપર પણ આવવાનો છું. રેડી? તો જે પણ હોય સ્ટેટ એકાઉન્ટ, ઇકો, BA, ઇંગ્લિશ, જેની પણ બ્લુપ્રિન્ટ આવે અંત સુધી જોતા રહેજો. તમારી પરીક્ષામાં ફાયદો થશે. કારણ કે વિદ્યાકુલ કોમર્સ ગુજરાતી એટલે કે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ છે સાહેબ, એનું બીજું નામ જ છે બાળકોની પ્રગતિ. વિદ્યાકુલ ગુજરાતી કોમર્સનું બીજું નામ છે બાળક કઈ રીતે પોતાના ભણતરમાં અને ગણતરમાં આગળ વધે, એ જ એનું બીજું નામ છે. રેડી? તો અંત સુધી બન્યા રહેજો. ચાલો શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ મારા ભાઈઓ તથા બહેનો, શરૂઆત કરીએ તો સૌ પ્રથમ હેતુલક્ષી પ્રશ્નો આવવાના છે તમારે. હેતુલક્ષી પ્રશ્નો કેટલા? તો કે સાહેબ 15 હેતુલક્ષી 15 પ્રશ્નો, અને 15 તમારે અટેન્ડ કરવાના છે. 10 MCQ અને 5 SQ. સાહેબ MCQ SQ શું, હમણાં માળખું આવે ને ત્યારે હું તમને કહું. ત્યાર પછી તો કે શોર્ટ આન્સર 1 એટલે કે ટૂંક જવાબી પ્રશ્ન. ટોટલ 4 પૂછાશે, એ 4 માંથી 3 લખવાના છે. 3 ગુણના. કેટલા ગુણના? 3 ગુણના. એટલે 3 તેરી કેટલા થયા? 9. રેડી? જનરલ ઓપ્શન છે. ત્યાર પછી તો કે ટૂંક જવાબી પ્રશ્ન એસે 2 કેટલા? તો કે સાહેબ 3 માંથી લખવાના કેટલા? 2. 4 ગુણના 2 એટલે ટોટલ કેટલા થયા? 8. ત્યાર પછી તો કે વિસ્તૃત જવાબ મોટા, લોંગ આન્સર. સાહેબ આપણે કયા લોંગ આન્સર છે, હું કહું હમણાં લોંગ આન્સર કયા છે. 4 પૂછા છે, ત્યાં 4 માંથી કેટલા લખવાના છે? 3. લોંગ આન્સરમાં 2 અલગ હોય છે, એટલે અહીંયા હું સેપરેટ કહેતો નથી. જ્યારે પણ તમને માળખું હમણાં સમજાવું ત્યારે હું તમને કહી દઈશ. ત્યાર પછી આગળ વધીએ તો મારા ભાઈ અહીંયા માળખું આવી ગયું છે. રેડી? A B C D અને E.
જોઈએ તો કે સાહેબ સૌપ્રથમ જો મેં તમને કીધું હતું 1 થી 10 શું છે MCQ. MCQ ને વિકલ્પો કહેવાય છે. MCQ કેટલા 1 થી 10 પ્રશ્ન. ત્યાર પછી 11 થી 15 સાહેબ એક વાક્યમાં સવાલ જવાબ. એક વાક્યમાં સવાલ જવાબ. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 2, આ સ્વાધ્યાયનો પ્રશ્ન 1, આ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 2. ત્યાર પછી 16 થી લઈ 19, 16, 17, 18, 19 આ ચાર માંથી 3 લખવાના હતા ને, આ ચાર માંથી કોઈ પણ 3 લખવાના છે. રેડી? અને કેટલા માર્ક? તો કે સાહેબ 9 માર્ક. ત્યાર પછી 20 થી 22 આ ભેગું હતું, જો અહીંયા ભેગું હતું આમાં, પણ અહીંયા અલગ અલગ છે. 20, 21, 22, 20, 21 અને 22. રેડી? 3 છે. 3 માંથી કોઈ પણ 2 લખવાના છે, એટલે ટોટલ કેટલા ગુણ? 8 ગુણ. 3 માંથી 2 સાહેબ. અને 23, 24, 25, 26 સાહેબ આ કેટલા ગુણના છે? તો આ 6 ગુણના છે. સોરી, માફ કરજો, કેટલા ગુણના? 6 ગુણના. રેડી? એટલે 6 તેરી કેટલા થાય? 18. 6 તેરી 18 થઈ ગયું સાહેબ. 23, 24, 25, 26 4 માંથી 3 8 ગુણના. ક્લિયર? એટલું ક્લિયર થઈ ગયું છે. આ પ્રથમ પરીક્ષાનું તમારી શાળામાં, દરેક ગુજરાતની ખૂણાની શાળામાં જો માળખું પૂછાય તો આ જ માળખું પૂછાવાનું છે. આની સિવાયનું બીજું એક પણ માળખું હશે નહીં. રેડી? તમારે જ્યાં લખવું હોય એને લખી લેજો. આ જ માળખું એકાઉન્ટનું પૂછાવાનું છે, આની બહારનું કાંઈ નથી. ત્યાર પછી સાહેબ ચેપ્ટર કેટલા 1 થી 10 ચેપ્ટર. કેટલા? 1 થી 10 ચેપ્ટર. રેડી? સાહેબ વાત કરું તો 6 ગુણનો દાખલો જો આમાંથી પૂછાય સાહેબ, 6 ગુણનો દાખલો આમાંથી પૂછાય. 6 ગુણનો દાખલો આમાંથી પૂછાય. યાદ રાખજો, આમાંથી અમુક ચેપ્ટરમાંથી 2 દાખલા પૂછાય, એટલે 6 ગુણનું મેં તમને કહી દીધું. 6 ગુણનું કયા ચેપ્ટરમાંથી પૂછાય. ત્યાર પછી સાહેબ 4 ગુણનું કયો ને અમને, 4 ગુણનું કયો ને સાહેબ, 4 ગુણ કયા ચેપ્ટરમાંથી પૂછાઈ શકે? 4 ગુણ. રેડી? તો જો ખાતા વહી ખતવણીમાંથી 4 ગુણ અને કાચા સરવૈયામાંથી 4 ગુણનું પૂછાઈ શકે. સાહેબ 3 નું કયો ને સાહેબ, 3 નું કયો ને, આમાંથી 3 ગુણનું પૂછાય અને આમાંથી પણ 3. હા, દાખલાની સંખ્યા 1, 2, 4 હોઈ શકે. ઘણામાંથી 1 દાખલો પૂછાય, ઘણામાંથી 2 દાખલો પૂછાય, પણ મેં તમને કીધું એ પ્રમાણે તમારે કરી નાખવાનું છે. રેડી? MCQ SQ તો બધામાંથી કરવાના જ છે. MCQ SQ તો કરવાના. સર કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાય? સરકારે કીધું એમને બતાવો. ઓકે, તમને એ પણ બતાવું. સરકારે જો કીધું છે, રેડી? સરકાર વિશે આ સરકારી પ્રથમ ચેપ્ટરમાંથી 2 ગુણનું, બીજા ચેપ્ટરમાંથી 4, ત્રીજામાંથી 2, ચોથામાંથી 7 ગુણ, ચોથામાંથી 7 ગુણ, પાંચમામાંથી 4, છઠ્ઠામાંથી 5, જો રોકડ મેળમાંથી 8, ખાસ આમનોંધમાંથી 5, ત્યાર પછી ખાતા વહી ખતવણીમાંથી 8 અને કાચા સરવૈયામાંથી 5. ક્લિયર? આમાં થોડો ઘણો કીધો છે. આમાં થોડો ઘણો તફાવત તમારી શાળાના શિક્ષકો કરી શકે, બાકી મોસ્ટ ઓફ આ જ પ્રમાણે હોય છે. રેડી? ગવર્મેન્ટ શાળામાં આ જ પ્રમાણે હોય છે. પ્રાઇવેટ શાળામાં આમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે. રેડી? ચાલો સાહેબ, અમને એક સેમ્પલ પેપરની તમે વાત કરતા હતા, સેમ્પલ પેપર બતાવો. તો આ છે તમારા માટે પ્રથમ પરીક્ષાનું સેમ્પલ પેપર. સાહેબ આવી રીતના પૂછાઈ શકે છે, તમે જોઈ લો. તમારા માટે ધીમે ફેરવું છું. 10 MCQ, એના પછી 5 SQ, એના પછી જોવા જઈએ તો બાકીના 3 ગુણના દાખલા, એના પછી જોવા જઈએ તો 4 ગુણના દાખલા, 2, 3, ત્યાર પછી જોવા જઈએ તો સાહેબ 6 ગુણના દાખલા છે. રેડી? આ સેમ્પલ પેપર મારા ભાઈ જોઈ લેજો, સેમ્પલ પેપર છે. રેડી? સર આ બધું તો તમે અમને બતાવ્યું, પણ તમે અમારા માટે લાવવાના છો શું? આ યુટ્યુબ પર અમને સર શું ફાયદો થશે? તો સૌપ્રથમ જો વાત કરું તો મેરે ભાઈ, યુટ્યુબ પર તમારા માટે હેતુલક્ષી લઈને આવવાના છીએ, એટલે કે વિભાગ A અને વિભાગ B. શરત એક જ છે કે તમારે અમારી સાથે જોડાઈ રહેવું પડશે. ત્યાર પછી સાહેબ વિભાગ વાઇઝ IMP, વિભાગ C, D અને E. રેડી? શરત એટલી છે કે તમારે અમારી સાથે જોડાઈ રહેવું પડશે. તમારે ભણાવશું, તેન IMP આપશું, યાદે કરાવશું, બધું જ થઈ જશે. શરત એટલી જ છે કે જોડાયેલા રહેવું પડશે. ત્યાર પછી તમારા માટે 1 શોટ પણ આવવાના છે. ત્યાર પછી
સાહેબ આપણું એવરગ્રીન ફેમસ સાહેબ ભવિષ્યવાણી અને સૂર્યોદય ક્લાસ પણ આવવાના છે. રેડી? અને આ ઉપરાંત જો બીજું કાંઈ ઘટશે ને તો એ પણ આની અંદર આવી જવાનું છે. જેટલું પણ ઘટતું હોય, વિદ્યાકુળનું એક જ મોટિવ છે, બાળકોના માર્ક કઈ રીતે વધે, બાળકોના ટકા કઈ રીતે વધે. રેડી? તો આ થઈ આપણી શેની બ્લુ પ્રિન્ટ? તો કે આપણી એકાઉન્ટની બ્લુ પ્રિન્ટ અહીંયા પૂરી થાય છે. હવે મારી પછી આવે છે હાર્દિક સર. જી હા મિત્રો, તો તમે ધોરણ 11 માં એકાઉન્ટ પરીક્ષાની જે બ્લુપ્રિન્ટ હતી પ્રથમ સામયિક પરીક્ષાની એ તમે જોઈ લીધી છે. અને ફરીથી હું એક વખત ફરીથી તમારું સ્વાગત કરું છું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર. તો આજે આપણે ધોરણ 11 માં પ્રથમ સામયિક પરીક્ષા 2025 બ્લુપ્રિન્ટ જોવાની છે. કયા વિષયની? આંકડાશાસ્ત્રની બ્લુપ્રિન્ટ વિશે આપણે વાત કરવાની છે. તો આંકડાશાસ્ત્રની બ્લુપ્રિન્ટમાં જોઈએ તો સૌપ્રથમ હેતુલક્ષી પ્રશ્નો એટલે ઓબ્જેક્ટિવ, જેમાં એમસીક્યુ એસક્યુ આવે એવા 15 પ્રશ્નો પૂછાવાના છે. ટૂંક જવાબી પ્રશ્નો 4 લખવાના, પૂછાશે 6. ત્યાર પછી ટૂંક જવાબી પ્રશ્નોમાં 3 લખવાના, પૂછાશે 5. અને જે લાંબા વિસ્તૃત પ્રશ્ન છે એ 2 ને 2 4 લખવાના, પૂછાશે 3 ને 3 6. કુલ 26 પ્રશ્નો લખવાના છે. ટોટલ પૂછાય છે 32 પ્રશ્નોનું આપણું આ પ્રશ્નપત્ર હોય છે. જો આગળ વાત કરીએ તો આપણા કુલ 4 ચેપ્ટરમાંથી આપણને આમ પ્રશ્ન પૂછાય છે. 4 ચેપ્ટરમાં કયા કયા ચેપ્ટર છે? તો કે માહિતીનું એકત્રીકરણ, માહિતીનું નિરૂપણ, મધ્યવર્તી સ્થિતિના માપ અને પ્રસારમાન. બરાબર? તો હવે જો આપણે વાત કરીએ તો આપણું જે માળખું છે પ્રથમ સામયિક પરીક્ષાનું, માળખું કેવી રીતનું છે? તો કે પ્રશ્ન ક્રમાંક 1 થી 10 વિકલ્પો, પ્રશ્ન ક્રમાંક 11 થી 15 1-2 માર્ક્સના પ્રશ્નો, પ્રશ્ન ક્રમાંક 16 થી 21 એ 2-2 ગુણના પ્રશ્નો 4 લખવાના, પ્રશ્ન ક્રમાંક 22 થી 26 માંથી કોઈ પણ 3 લખવાના, 3-3 ગુણના પ્રશ્નો, વિભાગીમાં પ્રશ્ન ક્રમાંક 27 થી 29 માંથી કોઈ પણ 2 લખવાના, 4-4 ગુણના પ્રશ્નો, પ્રશ્ન ક્રમાંક 30 થી 32 માંથી પણ કોઈ પણ 2 લખવાના, 5-5 ગુણના પ્રશ્નો. તો કુલ આપણું આ 50 ગુણનું પ્રશ્નપત્ર છે. 50 ગુણનું પ્રશ્નપત્ર. હવે પ્રશ્ન કયા કયા પૂછી શકે તો એના વિશે વાત કરીએ તો પ્રથમ સામયિક પરીક્ષાની જે બ્લુ પ્રિન્ટ છે એના વિશે નાની એવી વાત કરી દઈએ. તો માહિતીનું એકત્રીકરણમાંથી 2 MCQ, બીજા ચેપ્ટરમાંથી 2 MCQ, ત્રીજા ચેપ્ટરમાંથી 3 MCQ અને ચોથા ચેપ્ટરમાંથી 3 MCQ. ટોટલ 10 MCQ અને 10 માર્ક્સ. એવી જ રીતે વિભાગ બી ની વાત કરીએ તો પહેલા ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન, બીજામાંથી 2, ત્રીજામાંથી 1, ચોથામાંથી 1. ટોટલ 5 પ્રશ્ન, 5 માર્ક્સ. ત્યાર પછી આગળ વાત કરીએ તો સેક્શન સી 2 ગુણના પ્રશ્નો, પહેલામાંથી 2 પ્રશ્ન, બીજામાંથી 1 પ્રશ્ન, ફરી 2 પ્રશ્ન, ફરી 1 પ્રશ્ન. ટોટલ 6 પ્રશ્ન પૂછાય. 12 માર્ક્સનો આ બ્લુપ્રિન્ટ પૂછાશે. ત્યાર પછી વિભાગ ડી માં વાત કરીએ તો વિભાગ ડી માં ટોટલ 5 પ્રશ્નો પૂછાય. 1, 1, 1 અને 2. પહેલા 3 ચેપ્ટરમાંથી 1-1 પ્રશ્ન અને ચોથા ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન, મળીને કુલ 5 પ્રશ્ન 15 ગુણના. વિભાગ ઈ ની વાત કરીએ તો પહેલા ચેપ્ટરમાંથી વિભાગ ઈ માં કોઈ પ્રશ્ન પૂછાતો નથી, પણ બીજા, ત્રીજા અને ચોથા 3 ચેપ્ટરમાંથી 1-1 પ્રશ્ન પૂછાય અને 3 ચેપ્ટરનો 1-1 પ્રશ્ન એટલે કુલ 3 પ્રશ્ન 12 ગુણનો આ પ્રશ્નપત્રનો વિભાગ છે. ત્યારબાદ વાત કરીએ વિભાગ એફ માં. વિભાગ એફ એટલે 5 ગુણના પ્રશ્નો. હવે એમાં પહેલું બીજું ચેપ્ટર ક્યાંય આવશે જ નહીં, એટલે ત્રીજા ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન, ટોટલ 10 ગુણ, ચોથા ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન, 5 ગુણ, આમ ટોટલ 32 પ્રશ્નો. 69 ગુણનું આ પ્રશ્નપત્ર આપણને પૂછાય અને 69 માંથી આપણે 50 માર્ક્સનું લખવાનું હોય. વિભાગ વાઇઝ જઈએ તો વિભાગ વાઇઝ કયા કયા પ્રશ્ન પૂછાઈ શકે એની વાત કરીએ તો આપ્યું છે પહેલો, બીજો ચેપ્ટર 1, પછી ત્રીજો, ચોથો ચેપ્ટર 2, પાંચમો, છઠ્ઠો, સાતમો ચેપ્ટર 3 માંથી, જ્યારે 8મો, 9મો, 10મો ચેપ્ટર 4 માંથી. વિભાગ બી માં વાત કરીએ તો પહેલો પ્રશ્ન એટલે 11મો, પહેલામાંથી 12, 13, ચેપ્ટર 2 માંથી, 14મો પ્રશ્ન ચેપ્ટર 3 માંથી, 15મો પ્રશ્ન ચેપ્ટર 4 માંથી. વિભાગ સી ની વાત કરી લઈએ તો વિભાગ સી માં 16 થી 21 સુધીના કુલ 6 પ્રશ્નો, જેમાંથી 4 લખવાના છે. 8 માર્ક્સનો આ વિભાગ છે. 16મો પ્રશ્ન અને 17મો પ્રશ્ન પહેલા ચેપ્ટરમાંથી, 18મો ચેપ્ટર 2 માંથી, 19 અને 20મો પ્રશ્ન ચેપ્ટર 3 માંથી અને 21મો પ્રશ્ન ચેપ્ટર 4 માંથી.
ત્યારબાદ આપણે આગળ જો વાત કરીએ તો યસ મિત્રો, તો વિભાગ ડી માં 22 થી 26 સુધીના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખવાના છે, જેમાં 3 પ્રશ્નના લખવાના, ટોટલ 5 આપ્યા હશે. 22મો પ્રશ્ન ચેપ્ટર 1, 23મો ચેપ્ટર 2, 24મો ચેપ્ટર 3, 25, 26 ચેપ્ટર 4 પ્રસાર માનમાંથી. ત્યારબાદ જો આપણે આગળ વાત કરીએ તો 27 થી 29 સુધીના પ્રશ્નોના ઉત્તર વિગતવાર લખવાના છે, અને એમાં કુલ તમને 3 પ્રશ્ન પૂછાય, 2 લખવાના હોય, જેમાં 27મો ચેપ્ટર 2 માંથી, 28મો ચેપ્ટર 3 માંથી, 29મો ચેપ્ટર 4 માંથી. અને ત્યારબાદ આગળ જો વાત કરીએ તો 30 થી 32 સુધીના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખવાના. વિભાગ એફ ની વાત કરીએ તો 30મો પ્રશ્ન ચેપ્ટર 3 માંથી, 31મો પ્રશ્ન ચેપ્ટર 3 માંથી, જ્યારે 32મો પ્રશ્ન ચેપ્ટર 4 માંથી. હવે તમને પ્રશ્ન પહેલો તો એ થાય કે આટલું બધું પૂછાય તો એના માટે માળખું કઈ રીતે પ્રેક્ટિસ કઈ રીતે કરી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, જો આ આપણા પ્રથમ સામયિક પરીક્ષાનું પ્રશ્નપત્ર છે. જો તમે જોઈ શકો, પહેલો બીજો ચેપ્ટર 1, પછી ચેપ્ટર 2, પછી ચેપ્ટર 3, પછી ચેપ્ટર 4. યસ, એવી રીતે વિભાગ બી માં ચેપ્ટર 1, ચેપ્ટર 2 ના 2 પ્રશ્ન, ચેપ્ટર 3, ચેપ્ટર 4 નો પ્રશ્ન. એવી જ રીતે વિભાગ સી ની વાત કરીએ તો પહેલા ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન, બીજામાંથી 1, પછી 19 અને 20 ત્રીજામાંથી, 21 ચોથામાંથી. એવી રીતે વાત કરીએ વિભાગ ડી માં તો પહેલો પ્રશ્ન ચેપ્ટર 1 માંથી, પછી ચેપ્ટર 2 માંથી, પછી ચેપ્ટર 3 માંથી, પછી 2 પ્રશ્ન ચેપ્ટર 4 માંથી. એવી રીતે આખું આપણને આ બ્લુ પ્રિન્ટ મુજબનો આ 7 પ્રશ્નપત્ર તમારે જો પ્રેક્ટિસ કરવી તો આ પ્રેક્ટિસ માટેના પ્રશ્નપત્ર ઉપલબ્ધ છે, જ્યાં 97 12 44 45 48, 97 12 44 45 49 પર કોલ કરી અને આપણા ગુજરાતનું જે સૌથી એમ કહી શકાય 31 મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે, આ 31 મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રને આદર્શ પ્રશ્નપત્ર તરીકે તમે પરચેસ કરી શકો છો. કેટલા વિષય છે? વિષય આપ્યા છે નામાના મૂળ તત્વો, આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ગુજરાતી, વાણિજ્ય, પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન અને અંગ્રેજી. એની સાથે સાથે કુલ કેટલા પેપર મળવાના એની પણ તમને અહીંયા થોડીક એવી નાની એવી ડિટેલિંગ માહિતી આપી દીધી. આ તો આપણા ફ્યુચર પેપર સેટ છે, જેના વિશે અત્યારે આપણે કાંઈ નથી વિચારતા. આગળ આપણે જોઈશું. યસ, ચલો રે. હા, જો આ ઇન્ડેક્સ જો અહીંયા દેખાઈ રહ્યું છે તમને, કેટલા કોના પેપર. એકાઉન્ટના 5 પેપર, સ્ટેટના 5 પેપર છે, આ બાજુ એસપી ના 3 પેપર છે, ઇંગ્લિશના 5 પેપર છે, ગુજરાતીના 3 પેપર છે, ઇકોનોમિક્સના 5 પેપર છે, અને બીએ ના 5 પેપર છે. આટલા સરસ તમને પેપર સેટ આખું કમ્પ્લીટ કરીને આપેલું છે. તો આમાંથી તમે પ્રેક્ટિસ કરી શકો છો. બીજી ખાસ બાબત વાત કરીએ કે સર અમે બધું પ્રેક્ટિસ કરીએ પણ અમને ખબર કેમ પડે કે અમારે શું તૈયાર કરવું, કેવી રીતે તૈયાર કરવું? તમે અમારા માટે શું તૈયાર કરાવવાના છો? તો યુટ્યુબ પર આપણી જે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ યુટ્યુબ ચેનલ છે એના પર આવશે પહેલા તો વિભાગ એ બી MCQ SQ એટલે હેતુલક્ષી આ તમને મળવાનું છે, હેતુલક્ષી. ત્યાર પછી વિભાગ વાઇઝ, જેને આપણે સેક્શન વાઇઝ આઈએમપી કહીએ, વિભાગ મુજબ આઈએમપી લેક્ચર. ત્યાર પછી આવશે વન શોર્ટ લેક્ચર. ત્યાર પછી આવશે ભવિષ્યવાણી, અને ત્યાર પછી આવશે સૂર્યોદય. આટલું તમને તૈયાર કરાવી દેવાના છીએ. યસ, આ બધી જ વસ્તુ તમારા માટે તૈયાર થઈ ચૂકી છે. આ બધું જ તમને તૈયાર કરવાના છે યુટ્યુબ પર. તો વિદ્યાર્થી મિત્રો, જોડાવાનું ખાસ ભૂલાય નહીં. જેણે આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય કરી દેજો. વિભાગ એના એ અને બી ના હેતુલક્ષી, વિભાગ વાઇઝ આઈએમપી, વન શોર્ટ, ભવિષ્યવાણી, સૂર્યોદય, અને સાથે તૈયારી કરવાની રણનીતિ અથવા તૈયારી કરવાની ટાઈમ ટેબલ, જેને આપણે રણનીતિ કહીએ, આવા પણ વિડીયો તમારા માટે દરેક વિષય મુજબ આવતા રહેવાના છે. તો ફરીથી એક વખત જોઈન કરી લેજો. યસ, તો આપણે સ્ટેટિસ્ટિકને અહીંયા જ રોકીએ છીએ. બસ
સ્ટેટિસ્ટિક પૂરું થયું, પણ આપણે નીલકંઠ સરને કહીશું કે આવો સર. અને હવે જેમ એકાઉન્ટન્ટ્સ જેમી સરે આપણને બ્લુપ્રિન્ટ સમજાવી હતી, સ્ટેટમાં આપણે અત્યારે બ્લુપ્રિન્ટ સમજાવ, એવી જ રીતે હવે નીલકંઠ સર તમારા માટે બ્લુપ્રિન્ટ લઈને આવી રહ્યા છે, તો જોડાયેલા રહેજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એક એવી ચેનલમાં જેનું નામ છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ, કે જે હર હંમેશ વિદ્યાર્થી ધોરણ 11 ના હોય કે ધોરણ 12 ના વિદ્યાર્થી છે, એજ્યુકેશન છે અને કરિયર માટે ધોરણ 11 પ્રથમ સામયિક પરીક્ષા 2025 શરૂ થઈ રહી છે, ત્યારે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 11 માં બાળકો બોર્ડના પરિરૂપ પ્રમાણે કેટલા ચેપ્ટર પૂછાઈ શકે, ચેપ્ટરનો ગુણભાર કેટલો હોઈ શકે, આ તમામ બાબતે હું આજે તમારી સાથે ચર્ચા કરવાનો છું. સૌથી પહેલા વાત કરું બાળકો, ધોરણ 11 સામાન્ય પ્રવાહ એટલે કે આપણે બધા કોમર્સ વાળા પ્રથમ સામયિક પરીક્ષા પ્રશ્નપત્રનું પરિરૂપ, કુલ ગુણ 50, સમય 2 કલાક, સરસ મજાનું પ્રશ્નપત્રનું પરિરૂપ તમારી સમક્ષ રજૂ કરું છું. જોઈ લ્યો બાળકો, ટોટલ પ્રથમ સામયિક પરીક્ષામાં 5 ચેપ્ટર પૂછાવાના છે. કેટલા બાળકો? 5 ચેપ્ટર. પહેલું ચેપ્ટર છે ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર, જેનો ગુણભાર છે બાળકો 12 માર્ક્સ. ધંધાકીય સેવાઓ નંબર 1, જેનો ગુણભાર છે 7 માર્ક્સ. ધંધાકીય સેવાઓ નંબર 2, જેનો ગુણભાર છે ફરીથી 12 માર્ક્સ. માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગનો ગુણભાર છે 7 માર્ક્સ. અને ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો નંબર 1, જેનો ગુણભાર છે બાળકો 12 માર્ક્સ. સમજાય છે? તો ટોટલ વિદ્યાર્થી મિત્રો 5 ચેપ્ટર પૂછાવાના છે, અને આ 5 માંથી 12 માર્ક્સના 3 ચેપ્ટર છે, પહેલું, ત્રીજું અને પાંચમું. એકી સંખ્યા યાદ રાખી લ્યો, 1, 3, 5. પહેલું, ત્રીજું અને પાંચમું, આ ચેપ્ટરને પહેલી પ્રાયોરિટી આપવાની છે. જોઈ લ્યો બાળકો, આ 5 ચેપ્ટર પહેલી પરીક્ષાના છે, બોર્ડના પરિરૂપ પ્રમાણે ગુણભાર છે, એટલે ચેપ્ટર વાઇઝ આ જ રીતે ગુણભાર બાળકો પૂછાવાનો છે. આ રીતે ખાસ તૈયારી કરજો. હવે સમજાવી દઉં તમને તમારી પરીક્ષાનું માળખું. જોઈ લ્યો, અહીંયા જોઈ લ્યો એટલે તમને આઈડિયા આવી જશે. પ્રથમ સામયિક પરીક્ષાનું ગયા વર્ષે જે માળખું રજૂ થયું, બોર્ડવાળાએ કીધું છે કે હવે પેપર સ્ટાઇલ આ રીતની હોવી જોઈએ. આ રીતની એટલે આંતરિક વિકલ્પો સાથેની. તમને એમ થાય સાહેબ આંતરિક વિકલ્પો સાથે એટલે શું? ભાઈ 50 ગુણનું પેપર આપણે લખવાનું છે, પણ પેપર 50 ગુણનું નહીં પૂછાય, પેપર વધુ ગુણનું પૂછાશે. અને હવે સરકારે એક ઈઝી બાબત એ કરી દીધી છે, આંતરિક વિકલ્પ આપશે. આપણને મનપસંદ હોય તે સિલેક્ટ કરીને આપણે જવાબ લખવાનો છે. જેમ કે પહેલો જ પ્રશ્ન આવશે બાળકો MCQ. ડન. હાલો, નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 1 થી 10 હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે. આ આપેલા 4 વિકલ્પો ABCD પૈકી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. પ્રત્યેકનો 1 ગુણ, ટોટલ 10 માર્ક્સ. આંતરિક વિકલ્પ વગર છે. હવે હું આંતરિક વિકલ્પ સાથે માર્ક્સ લખું છું અહીંયા. ડન. તો જોઈએ, તો અહીંયા તો આંતરિક વિકલ્પ કઈ MCQ માં તો આવે નહીં, એટલે 10 માર્ક્સ અહીંયા આવશે. વિભાગ બી ની વાત કરીએ તો 5 જ શોર્ટ ક્વેશ્ચન આવવાના છે. ઓકે, 11 થી 15 સુધીના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો. દરેક પ્રશ્નનો 1 ગુણ, એટલે વળી પાછા અહીંયા બાળકો કેટલા માર્ક્સ આવશે? 5 માર્ક્સ. વિભાગ સી, પ્રત્યેકના 2 ગુણ આવશે. 16 થી 23. હવે જોજો, 16 થી 23 એટલે 16, 17, 18, 19, 20, 21, 22 ને 23, 8 પ્રશ્નો પૂછાશે. 8 માંથી તમારે લખવાના છે કેટલા? 5. એટલે 8 પૂછાશે 2 માર્ક્સના, એટલે પૂછાશે 16 માર્ક્સનું, એમાંથી લખવાનું છે 10 માર્ક્સનું. ડન. જોજો આંતરિક વિકલ્પ સાથે કેટલા માર્ક્સનું પેપર થાય ને પાસ થવું કેટલું ઈઝી છે. જો આ પ્લાનિંગથી મહેનત કરશો ને એટલે બહુ મસ્ત સોલિડ માર્ક્સ આવશે. સેક્શન ડી આવે 24 થી 31, 24, 25, 26, 27, 28, 29, 30 અને 31. તો કેટલા થયા? 8 પ્રશ્નો. એટલે વળી પાછા 8 પ્રશ્નો છે 3 માર્ક્સના, એટલે 8 તેરીને 24. ઓકે, 8 તેરીને 24. તો 24 આ થઈ ગયા. 24 માર્ક્સનું પૂછાશે લખવાનું, 15 માર્ક્સનું. અને સેક્શન બાળકો આવશે ઈ. તો સેક્શન ઈ માં આવશે 32 થી 34, એટલે 32, 33 અને 34. 3 પ્રશ્નો આવશે. 3 પ્રશ્નો છે 5 તેરી 15 માર્ક્સનું પૂછાશે. હવે તમે આનો સરવાળો કરો.
તો 10 ને 5 20, 30, 40, 50, 60, 70 ને 75 માર્ક્સનું બાળકો પૂછાશે. 75 માર્ક્સનું પૂછે એમાંથી લખવાનું છે ખાલી 50 માર્ક્સનું. 25 માર્ક્સના આંતરિક વિકલ્પો મળવાના છે. તો આ લેવલની બાળકો તમારી તૈયારી હશે, આ લેવલનું તમારી પાસે માળખું જ્યારે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલના મારફતે તમને મળી જવાનું છે, મળી ગયું છે. તો હવે તૈયારી તમારા હાથમાં છે. ઓકે, એની સાથે બાળકો તમને એક સરસ વસ્તુ બતાવું, બાજુ બે સ્ટે જોડાયેલા રહેજો. જુઓ અહીંયા તમને એમ થાય સર આ તૈયારી ક્યાંથી કરવી? માળખા પ્રમાણે. વિદ્યાર્થી મિત્રો, માળખા પ્રમાણે જો તમારે તૈયારી કરવી હોય તો યુથ સ્વયં પબ્લિકેશનના 31 મોસ્ટ આઈએમપી આદર્શ પ્રશ્નપત્ર અવેલેબલ છે વર્ષ 2025-26 માટે સ્પેશિયલ. અહીંયા લખ્યું છે જો ધોરણ 11 માટે છે. આ પ્રશ્નપત્રમાં નામાના મૂળ તત્વો, આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ગુજરાતી, એસપીસીસી, બીએ અને અંગ્રેજી જેવા વિષયો છે. બરોબર, આ બધા વિષયો યુથ સ્વયં પબ્લિકેશન પરથી તમને મળી જવાના છે. સાથે સાથે બાળકો આ બધા પેપર સેટ પણ કમિંગ સૂન છે. જુઓ તમે, તો આ બધું મેળવવા માટે આજે જ સંપર્ક કરો ને આમાં આખું પેપર છે. બરોબર છે, આ પેપર મેળવવા માટે 97 12 44 45 48 અથવા 97 12 44 45 49 નંબર પર કોલ કરો. બાળકો આ બ્લુ પ્રિન્ટના વિડીયોને અચૂક જોજો અને તમારા ભાઈબંધ દોસ્તાર મિત્રો સુધી શેર કરજો. બાય બાય, ટેક કેર. હેલો 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 વેલકમ વેલકમ વેલકમ. નમસ્કાર દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાગોલ ગુજરાતી કોમર્સ પર હાર્દિક 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 સ્વાગત છે. સાથે સાથે ડન ઇંગ્લિશની દુનિયામાં પણ સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા તમને એવું કહી દેવાનું કે જ્યારે પ્રથમ પરીક્ષા મારા જ્યારે 11મા ધોરણના નાના નાના ભૂલકાઓ મારી સામે હોય તો એને કહેવાનું છે કે જ્યારે તમારે પ્રથમ પરીક્ષા સામી ઊભી હોય ત્યારે અમારા તમામ શિક્ષક મિત્રો પાસેથી તમને ક્યાંક ને ક્યાંક પ્રથમ પરીક્ષાને અનુરૂપ જરૂરી એવી બ્લુ પ્રિન્ટ છે. તમે 4 સબ્જેક્ટની ભણી ગયા છો. હવે આપણે 5મો સબ્જેક્ટ છે ભણવાનો છે, જે છે ભાઈ ઇંગ્લિશ. ઇંગ્લિશ ઇંગ્લિશ ઇંગ્લિશ. તો ધોરણ 11 વાત કરીએ, આપણે બ્લુ પ્રિન્ટની વાત કરીએ. તો બ્લુ પ્રિન્ટની વાત કરીએ તો ભાઈ ધોરણ 11ની અંદર સબ્જેક્ટ ઇંગ્લિશ અહીંયા એ વ્યક્તિઓને લાગુ પડે છે જેને 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 એસએલ કહી શકાય, એટલે કે હિન્દી મીડિયમની અંદર કોઈ પણ વિદ્યાર્થી ભણતો હોય અથવા ગુજરાતી મીડિયમમાં, એ લોકોને આ જે છે એ વિડીયો કામનો છે. તો બ્લુ પ્રિન્ટ એની આપણે વાત કરવી છે. એ પહેલાં તમને એક વસ્તુ અરે જાય માહિતી આપી દેવાની છે. માહિતી એવી આપવાની છે બગાવ તો મને એ ભાઈ આવું કેમ કરે છે ભાઈ, તમને કેમ પ્રોબ્લેમ થયો છે? બ્લુ પ્રિન્ટ અને પેપર સ્ટાઇલ બે અલગ 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 વસ્તુ છે. આપણે વાત કરવી છે બ્લુ પ્રિન્ટની. બ્લુ પ્રિન્ટ કોને કહેવાય? ઘણા વિદ્યાર્થી મિત્રોને એ જ ખબર નથી હોતી કે ભાઈ કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કના પ્રશ્નો પૂછાશે. 3 માર્કના દાખલા હોય તો કયા કયા ચેપ્ટરમાંથી આવશે, એક ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાશે, એને કહેવાય ભાઈ બ્લુ પ્રિન્ટ. એ પ્રમાણે જોવા જાવ તો મારે તમને માહિતી આપવાની છે, એ તમારી સાથે ડિસ્કશન કરું. એ મારે તમને આ માહિતી આપી છે એ પહેલાં મારે તમને એવું કહેવું છે કે ટોટલ આપણે 4 વસ્તુ ભણવાના છે ભાઈ. ટોટલ 4 વસ્તુ આપણે ભણવાના થઈ. એમાંથી પહેલું આપણે માટે ટેક્સ્ટ બુક થશે, બરાબર. બીજું આપણા માટે થશે ગ્રામર. ત્રીજું આપણા માટે થશે રાઇટિંગ સેક્શન, એટલે કે નિબંધ ને જે કાંઈ આવતું હોય. અને ચોથું તમારા માટે આવશે ફ્લેમિંગો, જેને આપણે સપ્લિમેન્ટરી રીડર કહીએ છીએ. હવે સર આમાંથી કેટલું કયા કયા માર્ક્સનું છે એ અમારે જાણવું છે. પહેલાં તો તમારી સાથે એક વસ્તુની ક્લિયરિટી કરી દો. ઇંગ્લિશમાં આ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન આન્સર પૂછાશે, નક્કી ન હોય. તમને આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો પેરેગ્રાફ પૂછાશે, નક્કી ન હોય. તમને આ ફંક્શનના સેન્ટેન્સ આ ચેપ્ટરમાંથી આવું કોઈ વસ્તુ નથી આવતું. તો ઇન શોર્ટ એક વસ્તુ યાદ રાખી લેજો, જરૂરી માહિતી આપવા માટે આવ્યો છું, ઇંગ્લિશમાં કોઈ બ્લુ પ્રિન્ટ આવતી નથી. બીજું, તમારે ટોટલ 3 એક્ઝામ આપવાની થશે. એની અંદર આ તમારી જે પ્રથમ સામાયિક પરીક્ષા છે, આ તમારી પ્રથમ સામાયિક જે પરીક્ષા છે એ ભાઈ 50 માર્કની તમારે એક્ઝામ આ છે. તો 50 માર્ક શેના અને કઈ રીતે થશે એની આપણે ડિસ્કશન કરવાની છે.
તો અહીંયા તમારી માટે હું એક સરસ મજાનું માળખું જ લઈ આવ્યો છું. એની અંદર હું તમને જો એવું કહું, 4 ભાગ પાડી દો. પહેલા તો કે આ ટેક્સ્ટ બુક, અહીંયા આપણે લખી દઈએ ગ્રામર, આપણે અહીંયા કરી દઈએ છીએ રાઇટિંગ સેક્શન, અને અહીંયા આપણે વધારાની સપ્લિમેન્ટરી રીડર જે તમારી આવે છે ફ્લેમિંગો. હવે કેમાંથી શું પૂછાય એ આપણે ડિસ્કશન, કેટલા માર્ક્સનું આવે એ તમારી સામે મારે મૂકવું છે. હવે એમાં ટોટલ તમને સેક્શન એ થી લઈને, સાંભળજો, સેક્શન એ થી લઈને સેક્શન એ સુધી 5 સેક્શન પૂછાશે. બરાબર. એની અંદર કયા પ્રશ્નના કેટલા માર્ક્સ છે એની વાત કરું તો પહેલો ક્વેશ્ચન છે, હું અહીં બોલું છું, તમને યાદ રાખજો, પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર. એ ભાઈ થોડુંક નાનું થઈ જાય. પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર છે જે 2 માર્કમાં છે, એટલે એ ટેક્સ્ટ બુકમાંથી ગણાય. મેઇન ટેક્સ્ટ બુક એટલે કે ક્વેશ્ચન આન્સર નથી, સોરી, મારે તમને થોડીક માહિતી આપવાની બાકી છે યુનિટનું જ, પણ હું થોડુંક સુધારી દઉં છું તમને. હું ક્યાં અહીંયા લઈ આવ્યો. પહેલો ક્વેશ્ચન તમને જે પૂછાય છે એ ટ્રુ ફોલ્સ પૂછાય છે ચેપ્ટરનું જ. ટ્રુ ફોલ્સ પૂછાય છે, 2 માર્ક તમને આપે છે, એટલે એને હું ટેક્સ્ટ બુકમાં લઈ લઉં. બીજો તમને આપેલું છે વોકાબ્યુલરી, એટલે નિયરેસ્ટ મિનિંગ કહેવાય. શું કહેવાય? એટલે અહીંયા હું એવું લખું છું નિયરેસ્ટ મિનિંગ. અને આ નિયરેસ્ટ મિનિંગ છે એ તમને પૂછાય છે. બધાને એવું છે કે આપણને ટેક્સ્ટ બુકમાંથી નથી આવતા, એ આવે છે ફ્લેમિંગોમાંથી. એ 2 માર્કનું પૂછાશે. પછી ત્રીજો અને ચોથો 2 પ્રશ્ન ફંક્શનના છે. એક આઈડેન્ટિફિકેશન ફંક્શન છે અને એક MCQમાં રિસ્પોન્સ છે. એ ટોટલ 3 અને 2 5 માર્કના થાય. એ ફંક્શન એટલે ગ્રામરમાં આવે, એટલે 5 માર્કનું થશે. પછી છે WH ક્વેશ્ચનના MCQ આવે છે અંડરલાઇન, હુ, વોટ, વેર વાળા ક્વેશ્ચન. એ પણ 2 માર્કમાં ગ્રામરની અંદર આવે, એટલે અહીંયા હું લખી દઉં છું 2 માર્ક. એટલે આખો સેક્શન એ છે થઈ ગયો. 2 ને 2 4 ને 3 7 ને 2 9 ને 2 11. 11માં 5 અહીંયા, 6 7 8 9 અને 2 અહીંયા, 11 થઈ ગયા. પછી આવશે સેક્શન બી, જેને આપણે પહેલો પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર યુનિટના કહીએ. તમારે આ વખતે ચેપ્ટર કેટલા છે? 1 થી 5. 1 થી 5 એની અંદરથી 6 માર્કનું તમને પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર આવે. ટેક્સ્ટ બુક ગણાય એટલે 6 માર્ક એના આવશે. પછી તરત જ એક ફિલ ઇન ધ બ્લેન્ક આવશે. શું છે? ફિલ ઇન ધ બ્લેન્ક. એ પણ ચેપ્ટરની આવે. પેરેગ્રાફ ચેપ્ટરનો આવે એવું જરૂરી નથી, પણ વર્ડ્સ છે એ ચેપ્ટરના જ હોય છે. એ તમને 2 માર્કનો આવે. એ પણ તમારે ટેક્સ્ટ બુક બેઝ ઉપર ક્વેશ્ચન આવશે. એટલે 8 માર્ક એ થઈ ગયા. સેક્શન સી ની વાત કરી તો બધું બહારનું ગણાય, પણ છતાં આપણે અંદર ભેગું લઈ લઈએ તો પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર 3 માર્કના આવશે, પણ કેના? ફ્લેમિંગોમાંથી તમારે આવશે ક્વેશ્ચન અને આન્સર 3 માર્ક્સની અંદર આવશે, એટલે હું 3 અહીંયા એડ કરી દઉં. એની પછી એક ન્યૂઝ ક્લિપિંગ આવે છે. એ 4 માંથી કોઈ પણ જગ્યાએ ગણાતું નથી, પણ એ અહીંયા હું લખી ન્યૂઝ ક્લિપિંગ કરીને લખી દઉં છું. તમને એક ડેટા આપ્યો છે ન્યૂઝપેપરનો, અને એના નીચે ક્વેશ્ચન આપ્યા છે, એના તમારે આન્સર લખવાના થશે. એ તમને પૂછાય છે ભાઈ 3 માર્ક્સની અંદર. એની નીચે આપ્યું છે પોઈમ, એટલે સ્ટાન્ઝા ઉપરથી ક્વેશ્ચન આન્સર. સ્ટાન્ઝા કેમાં હોય? ચેપ્ટરમાં. મશીનવાળી છે, વુડમેનવાળી પોઈમ 2 છે, એ 2 માંથી જ આવવાના છે. એ કેમાં આવે? તો ટેક્સ્ટ બુકમાં આવે, તો 2 માર્ક એના તમારા અહીંયા ગણાશે. પછી સેક્શન ડી કયો તો આખો ગ્રામર વિભાગ કહેવાય. એમાં સૌથી પહેલા તમારે આવશે ડુ એઝ ડાયરેક્ટેડ. એક્ટિવ પેસિવ હોય અને ટેન્સ પણ હોય. 2 માર્ક આવે. ક્યાં આવે? ગ્રામરની અંદર. તરત જ ઇનડાયરેક્ટ સ્પીચ આવશે, જે તમને 3 માર્કની અંદર પૂછાશે. 3 માર્ક્સમાં ગ્રામરમાં આવે, એટલે એને હું એડ કરું અહીંયા. પછી તરત જ આવશે તમારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. ફંક્શન સેમ, પણ ઓપ્શનમાં આવશે 2 માર્ક, તો આપણે ગ્રામર માટે થશે. પછી આગળ વાત કરી સિન્થેસિસ, એટલે કમ્બાઇન્ડ ધ સેન્ટેન્સ, જેને આપણે કંજક્શન કહીએ. કંજક્શન આ વખતે 11મું ભણો છો, ઓપ્શનમાં નથી આવવાના. આખા પેરેગ્રાફને ભેગો કરવાનો આવશે, કનેક્ટ કરવાનો આવશે, જે યુટ્યુબના માધ્યમથી તમારા સુધી પહોંચી જશે. એ પણ ગ્રામરમાં 2 માર્કનો આવશે.
અને છેલ્લે એડિટિંગની તમારે 2 માર્કની ખાલી જગ્યા પૂછાશે. ગ્રામર જ ગણાય એટલે 2 માર્ક આવ્યા. હવે ઘણાને એવો પ્રશ્ન છે, આ વખતે સર તમે એવું કીધું હતું કે રાઇટિંગ સેક્શનમાં કેટલા પ્રશ્નો છે? 6 પ્રશ્નો છે. રાઇટિંગમાં એસે આવે, ઇન્ફોર્મેશન ટ્રાન્સફર આવે, રિપોર્ટ આવે, ઈમેલ આવે, એપ્લિકેશન આવે, સ્પીચ આવે. તો ફર્સ્ટ એક્ઝામમાં કેટલું હશે? બધું હશે. કેટલું છે? 3 વસ્તુ છે. પેલું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર છે. કોઈ ડેટા આપેલો છે, જેમ કે આ ડેટા છે, આનું વર્ણન કરવું હોય તો એ 3 માર્ક્સમાં. એક એસે આપ્યો છે જે 5 માર્કની અંદર, એટલે કે એસે. અને આ વખતે તમને એપ્લિકેશન નથી. ઈમેલ પૂછાશે, એના અથવામાં તમને પૂછાશે રિપોર્ટ. 2 ઓપ્શનમાં આવે છે. આપણે ઈમેલ કરવાની પ્રાયોરિટી રાખવાની, એ 5 માર્કની અંદર આવે છે. અને આ જે છે રિપોર્ટ ઈમેલ, એ 4 માર્કની અંદર આવે. તો 5 મેં લખ્યા, 4 પાછા અહીંયા એડ કરી દો. આ તમારું 50 માર્કનું પ્રથમ સામાયિક પરીક્ષાનું માળખું કયો તો એ આ જ છે. બ્લુ પ્રિન્ટ કયો તો પણ આ જ છે. માર્ક્સ ગણવા બેસી તો રાઇટિંગ સેક્શનના 5 ને 4 9 ને 3 ટોટલ 12 માર્ક્સ. 12 માર્ક્સ તમને રાઇટિંગ સેક્શન અપાવશે. 2 ને 3 5 ને 3 8. ફ્લેમિંગો અને ન્યૂઝ ક્લિપિંગના 8 માર્ક તમને મળશે. 6 ને 2 8 ને 2 10 ને 2 12. 12 માર્ક તમને મળશે ટેક્સ્ટ બુકના. 5 ને 2 7 ને 2 9 10 11 12 13 14 15 16 17 18. અને 18 માર્ક્સ તમારા થશે ગ્રામરના. તો 18 ને 12 એટલે 30, 30 ને 12 એટલે 42, 42 ના ટોટલ 50 માર્ક થયા. સૌથી વધારે માર્ક્સ ગ્રામરની અંદર વિદ્યાર્થી મિત્રો પૂછાશે. બીજી એક વસ્તુ તમારે અહીંયા યાદ રાખવાની છે કે અહીંયા તમને ઇંગ્લિશની અંદર વાંચવાથી કંઈ થવાનું નથી. તમારે સોલ્વ કરવા પડશે. ક્વેશ્ચન વધારેમાં વધારે સોલ્વ કરશો તો જ માર્ક્સ આવશે. આ રીતે 50 માર્કનું છે. બીજી એક વસ્તુ તમારે યાદ રાખવાની, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ જેટલા ક્વેશ્ચન આપેલા છે બધાના ક્વેશ્ચન્સની તૈયારી 1 to 1, ગ્રામરનો ટોપિક હોય, રાઇટિંગ સેક્શનનો ટોપિક હોય, એ 1 to 1 બધી જ તૈયારી કરાવવા માટે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ ઉપર આવી જાજો. યુટ્યુબના માધ્યમથી બધા જ સબ્જેક્ટની તૈયારી અહીંથી થશે. બીજું, એક્ઝામ સમયે તમારા માટે સૂર્યોદય છે, ભવિષ્યવાણી છે, રેપિડ રિવિઝન છે, આ બધું જ મળીને આવવાનું છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હમ સબ આપકે સાથે, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ તમારી સાથે છે. તો મળીએ છીએ ફર્સ્ટ એક્ઝામની, પ્રથમ સામાયિક પરીક્ષાની તૈયારી માટે. ક્યાં? એકમાત્ર ચેનલ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ.